વડોદરામાં 45 લાખના ખર્ચે તૈયાર થયો ભવ્ય ગણપતિ પંડાલ. લોટસ વર્સેસ પેરિસી થીમ પર આ પંડાલ બનાવવામાં આવ્યો છે. રાજસ્થાન પરિવાર દ્વારા આકર્ષક ડેકોરેશન કરાયું. પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલ પંડાલમાં હજારો ભક્તોની ભીડ જામે છે. પંડાલમાં એસી, સીસીટીવી, મ્યુઝિક અને ફાયર સેફટીની ખાસ વ્યવસ્થા છે. ઝગમગતી લાઇટિંગ અને ઝુમ્મરથી પંડાલ રાજમહેલ લાગી રહ્યો છે. રાજસ્થાન પરિવાર 35 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. આ વર્ષે ઇકો ફ્રેન્ડલી વેસ્ટ પેપરમાંથી બપ્પાની મૂર્તિ તૈયાર કરાઈ. તો બપ્પાની મૂર્તિ પર 1.25 કિલો ચાંદીનો હાથ પણ અર્પણ કરાયો. ભક્તોને પંડાલમાં આવી અલગ જ અનુભૂતિનો અહેસાસ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ અહીંયા પબ્લિક વિઝિટ કરી રહી છે અને છેલ્લા 6 વર્ષથી તો હું અહીંયા રેગ્યુલર આવું છું. પહેલાં કોલેજમાં ભણતા ત્યારે પણ આવતા હતા, પણ દર વર્ષે અલગ જ ટાઈપની અનુભૂતિ થાય છે જ્યારે પણ બાપાના દર્શન કરીએ છીએ. અને મૂર્તિમાં પણ કંઈક અલગ જ ટાઈપનું આકર્ષણ હોય છે દર વર્ષે. અને આ વર્ષે પણ જે પિંક જે થીમ બનાવી છે, લાઇટ પિંક થીમ છે, એ ખરેખર જોવા જેવી છે અને અનુભૂતિ કરવા જેવી છે. અમે છેલ્લા 35 વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરતા આવ્યા છે. આ વખતે જે અમે પંડાલ ઊભો કર્યો છે તે લોટસ વર્સેસ થીમ ઉપર આખો ઊભો કરેલો છે. લોટસ વર્સેસ થીમ એટલે ઇન્ડિયન આર્કિટેક્ચર અને યુરોપિયન આર્કિટેક્ચરનું આખું એક કોમ્બિનેશન છે, જે ખૂબ જ મનમોહક અને મંત્રમુગ્ધ કરી દે તે રીતનું હોય છે અને સૌ કોઈને જોવાનું ગમે તેવું હોય છે. રાજસ્તંભ સોસાયટીના વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન અર્થે આવેલા અને ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવેલું છે. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અને અહીંયા આવવાથી એક અલગ જ અનુભવ અને ગણેશ ભક્તિનો અનુભવ થાય છે. ગણપતિ બાપ્પા મોરયા. અને હું એ પહેલી વાર આ લહો લીધો છે અને હું ફર્સ્ટ ટાઈમ આ ગણપતિના દર્શન કરવા આવી છું અને મને બહુ જ ગમ્યું. અને આ મૂર્તિ તો બોલી ઉઠે એવી છે. બસ મને બહુ જ ગમ્યું, બહુ જ ફાઇન છે, મને બહુ જ ગમ્યું. હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું અને મને બહુ જ ખરેખર બહુ જ સરસ છે. હવે બીજું તો કંઈ કહેતી નહીં, સરસ છે, એક નંબર.